રાજકોટથી જાણકારી મળી રહી છે કે ટીઆરપી અગ્નિકાંડનો મુદ્દો હવે કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે। રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને મળીને હૈયાધારણા આપી છે। દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ હવે પદયાત્રા યોજશે। જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈની આગેવાનીમાં પદયાત્રા યોજાશે। મોરબીથી રાજકોટ, બોટાદ, વડોદરા, સુરતમાં આ ન્યાય પદયાત્રા યોજાશે। છેલ્લા કેટલાક સમયગાળામાં ગુજરાતમાં બેદરકારીના કારણે જે ઘટનાઓ બની હતી એના પીડિત પરિવારોને આજે રાહુલ ગાંધી મળ્યા છે અને એ પીડિત પરિવારો સાથે જે મુલાકાત કરાવનાર હતા એ પૈકી હાજર જિગ્નેશભાઈ મેવાણી કે જેઓ ધારાસભ્ય છે અને રાજકોટમાં છેલ્લા 1 મહિનાથી એમના દ્વારા આ જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ સતત મુવમેન્ટ ચલાવવામાં આવી હતી। જિગ્નેશભાઈ સાથે વાતચીત કરશું। જિગ્નેશભાઈ, કયા પ્રકારની મુલાકાત હતી અને રાહુલ ગાંધી દ્વારા આ પીડિત પરિવારોના ન્યાય માટે શું કંઈ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે? ડરો મતનો નારો આપી રાહુલજીએ કોંગ્રેસની કેડરને તો બુસ્ટ કરી છે, પણ સાથોસાથ બધા પીડિતોને પણ મળ્યા। ઉનાના પીડિતો જેમના ઝૂંપડા કેશવનગર, અમદાવાદ અને પંચમહાલમાં તૂટ્યા એ પીડિતો, અગ્નિકાંડના પીડિતો, મોરબીના પીડિતો, હરણીકાંડના પીડિતો, અને આ બધા પીડિતોએ પોતે એવું કહ્યું કે અમે ગુજરાતી છીએ, અમે હિન્દુ છીએ, પણ ભાજપમાં નહીં તમારામાં ભરોસે છે। સામે રાહુલજીએ પણ કહ્યું કે તમારા બધાની વેદનાને હું આ દેશની સંસદમાં વાચા આપીશ। હું અથવા કોંગ્રેસ પાર્ટીને બીજા કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ ડેફિનેટલી તમારો પ્રશ્ન પાર્લામેન્ટમાં ઉપસ્થિત કરશે। સરકારને સવાલ પૂછીશું કે આ પીડિતોને ન્યાય કેમ નથી મળતો અને શા માટે ગુજરાતમાં હરણીકાંડ, તક્ષશિલા, મોરબી, અગ્નિકાંડ, ઉનાકાંડ, થાનગઢ કાંડ આવા કાંડ ગુજરાતમાં શા માટે બન્યા કરે છે એ સવાલ આ દેશની પાર્લામેન્ટમાં પૂછીશ એવું રાહુલજી અમને ખાતરી આપી છે, ગેરંટી આપી છે। તમામ જે બનાવ બન્યા છે એને લઈને એક સાથે અવાજ કે પછી પર્ટિક્યુલર રાજકોટવાળી જે ઘટના છે રિસેન્ટલી બની છે? તક્ષશિલા, મોરબી, હરણીકાંડ, અગ્નિકાંડ, ઉનાકાંડ આ બધી જ ઘટનાઓ વિશે એક સંયુક્ત સ્પીચ આપશે અથવા કોંગ્રેસ પાર્ટીને બીજા મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપશે, પણ આ બધા જ સવાલો દેશની પાર્લામેન્ટમાં ઉપસ્થિત થશે અને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। ફરી એકવાર આપના માધ્યમથી સવાલ પૂછવા માંગુ છું કે નોન કરપ્ટ અધિકારીઓને આ કાંડની તપાસ સોંપવામાં માનની ભૂપેન્દ્રભાઈને દુખે છે ક્યાં? જિગ્નેશભાઈ, આપને લાગે છે કે સ્થાનિક લેવલે, કારણ કે જેટલા પણ પીડિતો છે એમની સાથે અમારી વાતચીત થઈ, તેઓ વારંવાર કહી રહ્યા છે કે અહીંયાથી અમને ન્યાયની અપેક્ષા નથી, સંસદમાં અવાજ ઉઠે તો ન્યાય મળે ખરો? સંસદમાં અવાજ ઉઠે તો મીડિયામાં આવે, આખા દેશના અખબારોમાં આવે, સરકાર ઉપર પ્રેશર બને। રાહુલજી હવે ફક્ત રાહુલજી નથી, MP નથી, લીડર ઓફ ઓપોઝિશન પણ છે, એટલે એમનું પણ એક પ્રેશર બિલ્ડ થવાનું। અને મને આ સરકાર પાસે તો અપેક્ષા નથી, પણ પીડિત પરિવારો અમે બધા સાથે મળીને લડીશું, સડક ઉપર પણ લડીશું, સંસદમાં પણ લડીશું। તો ડેફિનેટલી ભૂપેન્દ્રભાઈની સરકારે ઝૂકવું પડશે, પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપવી પડશે, જેથી આ બધા કાંડના અસલી આરોપી મોટા મગરમચ્છોની ધરપકડ થાય। તો જિગ્નેશભાઈ મેવાણી અને એમનું સ્પષ્ટ કહેવું છે કે રાહુલ ગાંધીએ એ આશ્વાસન આપ્યું છે કે પીડિત પરિવારો વતી ગુજરાતની જેટલી પણ ઘટનાઓ બની છે એ સંદર્ભમાં સંસદમાં અવાજ ઉઠાવવામાં આવશે અને એમને વિશ્વાસ છે કે ત્યારબાદ પીડિત પરિવારોને ન્યાય મળશે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।